જય ગુરુદેવ। આજે ફરી આપની સમક્ષ મારા મનની વાત લઈને હું આવી છું। જો તમને સારું લાગે તો મારો આ વિડીયો એ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, તમારા પ્રતિભાવ જણાવજો। શ્રાવણ મહિનો પૂરો કર્યો, શંકરનો મહિમા જાણ્યો, અભિષેક કર્યો, ખૂબ આનંદ કર્યો। બધાએ ધૂપ દીપ આરતી પૂજન થાળ ખૂબ મોજ કરાવી દાદાએ, બરોબર ને। શિવનો મહિમા છે અને શિવજીની વાત જ આખી અલગ છે, દેવોના દેવ મહાદેવ છે તો એટલે એની વાત આખી અલગ છે ને બધાએ ખૂબ આનંદ કિલો કર્યો બધાએ। હવે શ્રાવણ મહિનાની વાત પૂરી કરીને આપણે ગણપતિ ઉપર આવીએ તો ગણપતિની સ્થાપના કરી આપણે ભાદરવા મહિનામાં। ગણપતિ દાદાને રાજી ખુશીથી લઈને આવ્યા, ખૂબ જ સરસ મજાનું એનું સ્વાગત કર્યું, ખૂબ જ સરસ મજાના આપણે એમને શણગાર કર્યા, આરતી પૂજન થાળ ધૂપ દીપ ખૂબ જ બધા સાથે હળી મળીને ભજન ગાયા, કીર્તન કર્યા, ગરબા ગાયા, લાડુ ખવડાવ્યા, જાત જાતના લાડુ એમને જમાડ્યા, દાદાને મોજ કરાવી દીધી, મોજે મોજ દાદાને કરાવી દીધી। એ બધું બરોબર છે, સરસ છે, કરવું જ જોઈએ અને કરવું જ પડે, કેમ કે જ્યાં સુધી આપણને આપણી ઓળખ નથી ને ત્યાં સુધી આપણે આ બધું કરવું જ પડે ને કરવું જ પડે, નહીતર માણસ નાસ્તિક બની જાય। એટલા ધર્મમાં રહીચા પૈચા રહેવું જ પડે। પણ આ બધી વાતે બરોબર છે, પણ એક વસ્તુ મને નથી ગમતી, એ છે વિસર્જન। એટલે આપણે ગાડરિયા પ્રવાહમાં છે ને જોડાઈ જશે, એક વ્યક્તિ કરે આપણને સારું લાગ્યું બધાય જોડાણ, પણ જ્યારે તમે જોડાવો તો પાછળનું મર્મ તો સમજો પછી તમે જોડાવ। ચાલો હવે એ વાતે મૂકી દઈ। બીજી વાત કે વિસર્જન તમે કરો છો તો પેલી વાત તો એ કે ગુણપતિ છે, ગણપતિને કહેવાય ગુણપતિ, ગુણના પતિ, ગુણના ભંડાર, ગુણના અધિપતિ છે, એટલે આપણે એને ગણપતિ બોલીએ છીએ, પણ એનું સાચું નામ છે ગુણપતિ, ગુણના રાજા, ગુણપતિ, ગુણના ભંડાર, ગુણના અધિપતિ એવા આપણા ગણપતિ દેવ। તો એનું હંમેશા સર્જન હોય, એનું વિસર્જન ક્યારેય પણ ના હોય, ગુણોનું સર્જન કરે ને આપણે બીજામાંથી સારા ગુણ લેવાની સતત ને સતત આપણે પ્રયાસ કરવાનો કે કોઈનામાં સારા ગુણ છે તો હું લઈ લઉં। આપણી અંદર ગુણનો જેમ જેમ આપણી અંદર ગુણ આપણી અંદર લેતા જ રહેવાનું, આપણામાંથી ગુણોને દૂર કરવાના અને ગુણને આપણે લેતા જ રહેવાના। જેટલા ગુણો આપણે સામેની વ્યક્તિમાંથી લેતા જશું એનામાં શું સારું છે એ આપણામાં એડ કરવાનું, આપણી અંદર જે પણ ખરાબ છે એને આપણે વિસર્જન કરવાનું, એટલે આપણે એને શીખી લેવાનું કે હવે મારે કરવાનું નથી। કહેવાનો મતલબ શું છે, ગણપતિ દાદાને ઘરે લાવ્યા પછી તમે એનું વિસર્જન કરો છો ભાવથી, એની સરસ મજાની સેવા પૂજા કરો છો, પછી તમે એને 10 દિવસ પછી એને તમે પધરાઈ આવો છો, જઈને પધરાઈ આવો છો, બરોબર, આપણી ભાવ ભક્તિની ભાષામાં પધરાઈ આવી છે, પણ ખરેખર પધરાવતા નથી। જો પછી આપણે ક્યારેક એવી સિચ્યુએશન આવે તો એને ફેંકવા પડે છે, ક્યારેક પહોંચતા નથી તો ઉપરથી ફેંકવા પડે છે, બાજુમાંથી ને ધક્કો મારવો પડે છે। એટલે આ એક વસ્તુ છે ને, આ બધી વસ્તુની પાછળ છે ને તમારા ભાવની સાથે તમે આ બધું કરો। તમારા ભાવ તો પરિપૂર્ણ સાચા જ હોય છે, પણ જ્યારે તમે મજબૂર હો છો વિસર્જન કરવા જાઓ ત્યારે દાદાની સાથે આ બધી પરિસ્થિતિ બનતી હોય છે, તો ધક્કો લાગે। જ્યારે મેં આવા વિડીયા જોતા હોય ને એટલે બહુ ધક્કો લાગે, બરાબર, કેમ કે એ આપણું આસ્થાનું પ્રતીક છે। જ્યાં સુધી આપણને આપણી ખોજની ખબર નથી, આપણને આપણી ખબર નથી, એટલે આપણું આસ્થાનું પ્રતીક છે। એ આપણા દેવ છે, આરાધ્ય દેવ છે, આપણા ગુણના ભંડાર છે, અને આપણે હંમેશા વિઘ્ન કરતા છે, સૌથી પહેલાં પૂજન એનું થાય છે, તો એક ધક્કો લાગે છે। અમે વિડીયો જોઈએ છીએ તો અમને ધક્કો એક લાગે છે, એટલે હું આ સમજાવી તો શકું નહીં, પણ એક ખાલી વાત રજૂ કરું કે આપણે એવું કરીએ કે ભાઈ દાદાને ખાલી ડૂબકી લગાવી અને આપણે આપણા ઘરે લઈ આવીએ, પરંપરા પ્રમાણે જાઓ તમે પધરાવા, બરોબર છે, ખોટી વાત નથી, પણ એને મૂકી આવો નહીં, તમે એને પધરાવો નહીં, સોરી, તમે ડૂબકી લગાડી અને દાદાને તમે ઘરે લઈ આવો। જેટલા બેન્ડ વાજા સાથે તમે એને પધરાવા લઈ ગયા છો, અબીલ ગુલાલ ડાન્સ કરતાં કરતાં, ડીજે વગાડતા એવી જ રીતે પાછા ડૂબકી લગાડીને પાછા દાદાને ઘરે લઈ જાઓ
અને આગતા જાગતાથી પાછા તમે તમારા ઘરે દાદાને લઈ જાઓ અને પાછા દાદાનું સ્થાપન વ્યવસ્થિત તમારા ઘરમાં કરો કે જેથી તમે એનું સતત દર વર્ષે તમે એનું પૂજન કરી શકો. જ્યાં સુધી તમારી એ મૂર્તિ ખંડિત ન થાય ત્યાં સુધી તમે એનું પૂજન કર્યા રાખો. શા માટે દર વર્ષે નવી નવી મૂર્તિઓ લઈને આપણે વિસર્જન કરી રાખીને ગણપતિ દાદાની યારે આપણે આપણી સાથે જ આવું બધું કરીએ કે ભાઈ ફેંકવા પડે, ધક્કા મારવા પડે, ટાઈમ ન હોય તો મગજે ઓલા થઈ જાય, ભાવ વગરના થઈ જાય વિસર્જન થતું હોય ત્યારે. તો તમે ભાવને પરિપૂર્ણ રાખો ને. તમે વિસર્જન કરી અને કદાચ ને તમે ન જાઓ ને, ખાલી ગંગાજળની છટકાર લગાડી દો ને, ગંગાજી છાંટી દો ને, તોય તમારું છે ને એ વિસર્જન થઈ ગયું કહેવાય. જો મારી વાત માન્ય લાગે તો, કેમ કે હું તો મારી વાત રજૂ કરું છું, પણ આ એક કોઈ નવો એક વિડીયો આવતા વર્ષે મને જોવા મળે કે દાદાને ડૂબકી લગાડી દીધી અને દાદાને ફરી આગતા સ્વાગતાથી સ્વાગત કર્યું અને ઘરે પાછું એનું સ્થાપન કર્યું બીજી જગ્યા પર, મસ્ત બધું એવી રીતે કંઈક તમારા આઈડિયાથી કરો. આપણે શું કામ ગાડીના પ્રવાહમાં જોડાવવું જોઈએ બધાની સાથે? આપણે કંઈક નવું હટકે કરી અને આ ક્રાંતિકારી પગલું છે. ક્રાંતિકારી પગલું છે ને એ બહાદુર જ ભરી શકે, જે પાછળ બધા એનું જોઈન કરે. એટલે ક્રાંતિકારી પગલું ભરવા માટે થઈને કોઈ એક વીર યોદ્ધાને આગળ આવવું પડે, ત્યારે થાય. મારો વિડીયો જે જોવે છે અને જે કોઈ ગણપતિ બાપાને સ્થાપન કરે છે, લઈ આવે છે, પૂજા અર્ચના કરે છે, કદાચ મારું આ ગમે તો આવું કરો આવતા વર્ષથી, તો દુનિયા માટે એક નવો જ આખો વળાંક આવશે, ટર્ન આવશે આખો વિડીયો જોવા મળશે. આ વખતે આપણે નવું વિડીયોમાં જોવું કે ભાઈ ગણપતિ બાપા પાટા બાંધીને જાય છે ને માતા પિતા બહુ ડરે, આમ ક્રોધ હોય કે શું થયું, પણ એ બધું ખરેખર એક ફિલિંગની વાત છે. બનાવવાવાળા છે એ પોતાની ફિલિંગ પ્રમાણે બનાવે છે, પણ આ વસ્તુ તો ખરેખર હોવી જ ન જોઈએ. ઘરે ને ઘરે તમે એનું વિસર્જન કરો, ઘરે વિસર્જન કરી નાખો તો એ ચાલે. પાણીની ડોલ રાખો, તમારા ટાંકામાં મૂકી દો, ટાંકામાં પધરાવી દો, ફરીને ટાંકો પછી તમારે વિસરી નાખો. એ તો પાણી પવિત્ર જ છે, ભગવાન પ્રાપ્ત છે. ભગવાન આપણા કોઈ પણ કાંઈ પણ કરો પણ તમે છે ને વિસર્જન ના કરો. બસ એક ક્રાંતિકારી પગલું ભરો તમે કે ભાઈ પાછા ડૂબકી લગાડીને પાછા બાપાને લઈ આવો. છોકરાઓ કેટલા રડતા હોય, આપણે મોટાને હૃદયમાં એટલું જ બધો ભાવ હોય, આપણે અંદરથી રડતા હોય, છોકરાઓ દેખાડે, ભાઈ છોકરાઓ તો દેખાય છે રડતા હોય. આવું શું કામ ને ભાવનાની સાથે શું કામ ચેડા? લઈ આવો તમે મસ્ત અને આનંદ કરો. જ્યારે તમે પાછું બાપાનું સ્થાપના કરશો ને, બાપાનું સર્જન કરશો ને, બાપાની સ્થાપના કરશો ને, બાપા તમારામાં સર્જન કરશે. શું કરશે? તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મી દેવી દેવતાનો તમારા ઘરમાં વાસ થશે. વિઘ્ન હરતા તમારા ઘરે ફરીને સરસ મજાનું સ્નાન કરીને અને પાછા આવ્યા છે. હવે એક બીજી વાત તમને કહું કે આપણે આ જે બધું કરીએ છીએ ને એની પાછળ એક બહુ મસ્ત મજાની એક કથા છે. જ્યાં બદ્રીનાથની પાસે એક માણા ગામ છે. એ માણા ગામમાં ગણપતિ બાપાની ગુફા આવે છે અને કે વ્યાસમુનિની ગુફા આવે છે. ગણપતિ બાપાની ગુફા અને વ્યાસમુનિની ગુફાની વચ્ચે કંઈક 70-75 મીટર જેટલું જ અંતર છે. ને જ્યારે મહાભારત રચવાનું હતું ને ત્યારે ભગવાને એક શરત કરી કે ત્યારે મહાભારત લખવા માટે રાઇટર ગોતવાના હતા. તો રાઇટર કોણ હતા? ગણપતિ હતા. ગણપતિને રાઇટર તરીકે સ્થાપિત કર્યા કે ભાઈ તમે લખજો અને વ્યાસમુનિ કે બોલશે. ગણપતિએ એક શરત મૂકી વ્યાસમુનિ પાસે કે જો દાદા હું લખીશ ને તો કે ઊભો નહીં રહું, હું લખીશ પણ હું ક્યાંય ઊભો નહીં રહું, તમારે સતત બોલવું પડશે. એ વ્યાસમુનિએ સતત બોલતા રહ્યા 10 દિવસ અને સતત 10 દિવસ ગણેશ લખતા રહ્યા મહાભારતનું મહાભારત એ ત્યાં માણા ગામમાં રચાણું છે. આ જ ગુફામાં તમે જાઓ તો દર્શન કરજો, બહુ જ સરસ છે. એટલે ત્યાં ગણપતિએ મહાભારત રચ્યું, ત્યાં પોતે લખ્યું અને વ્યાસમુનિ બોલતા ગયા એની ગુફામાંથી એની ગુફામાંથી બોલતા હતા. એનો અવાજ ગણપતિને એની ગુફામાં આવતો હતો.